સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. જય સ્વામિનારાયણ. આવો રવિશંકર મહારાજ, વિચાર કરો તમે. એક જ ઠોકર લાગી જોડા લઈ ગયા, આપડા લઈ જાય બીજાને પહેરીને વિયા જાય. અને કોઈ કે તમારા નથી તો અમારે શું કામ લઈ જાય? આ જાગવાની ક્યાં વાત આવે કયો છે? કોઈને એમ કે તમારી આની આરે વાત હાલે છે તોય ખહે નહીં. કેમ? તોય ખહે નહીં એમ. કદાચ મેળ પડે. અરે શું ભલા માણા વાત કરે. જેલર હતો તો પછી જેલમાંથી એક જણો ચોરી કરીને પકડાયેલો ને કેટલા વર્ષ જેલમાં રહ્યો ને પછી વળી છૂટ્યો. ત્યારે જેલરે એને કીધું, એલા આટલા વર્ષે છૂટે છે તો હવે તું દુનિયામાં જઈને શું કરીશ? તો કે બસ હવે તો જેલર સાહેબ એવું છે દુકાન ખોલીશ. એટલે દુકાન ખોલવા માટે કેટલા લાખ જોઈએ? કે એમનેમ થાય પાઘડી દેવી, દુકાન લેવી, ભાડું દેવું, માલ સામાન ભરવો? તો કે ના ના ના, દુકાન ખોલવામાં કાંઈ ન જોઈએ, છીણી હથોડી બે જ જોઈએ. કેટલી વાર સારા સારા લાડુ જીમા છે, પણ જયારે આપણે આવો લાડુ ક્યારેય થયો નથી. એટલે રોટલી ઘણી વાર સારી થઈ હોય ને તો કે આવી રોટલી તો કોઈ દિવસ થઈ નથી, લે આવી કઢી તો ક્યારેય થઈ નથી, આવું ભીંડાનું શાક. એટલે ભીંડામાં શું ખાવાનું? ચીકણા લાખ જેવો લાડુ હાલતી એવું કે આવું ભીંડાનું શાક ક્યારેય થયું નથી. ઓહો, આખા રીંગણાનું શાક અદ્ભુત. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે ડુક્રુય કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે અંગમ ગલિતમ કલિતમ મુંડ સશનવિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચાત્યાશાપિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આજે હવે 11મા શ્લોકમાં અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચત્યાશા પિંડમ. આગલા પ્રવચનમાં આપણે સાંભળ્યું કે આ સંસાર છે એ સ્વપ્ન જેવો છે. આ સંસાર અતિશય વિચિત્ર છે અને આ સંસાર અસાર છે એવું શંકરાચાર્યજી મહારાજે કસ્તે કાંતા કસ્ત્વમ એ 2 શ્લોકોમાં કહ્યું કે સંસાર સ્વપ્ન જેવો છે, સંસાર અતિશય વિચિત્ર છે અને સંસાર અસાર છે. અસાર એટલે એમાં કંઈ સાર મળે નહીં. એવા સંસારમાંથી આસક્તિ છૂટતી નથી અને આ જીવ ભગવાનનું ભજન કરતો નથી. સમજવાની વાત એ છે કે બાળકને આ વસ્તુ ન સમજાય એ સ્વાભાવિક છે.
કે સંસાર અસાર છે એ બાળકને ન સમજાય. સ્વપ્ન જેવો છે, વિચિત્ર છે, બાળકને શું ખબર પડે? કારણ કે એની કાચી ઉંમર છે, સમજ જ નથી. તો યુવાનને પણ ન સમજાય, જેની યુવાની છે એને પણ આ સંસાર ન સમજાય એ બહુ સ્વાભાવિક છે. કારણ કે એને હજી સંસારનો કોઈ અનુભવ જ નથી. એને સંસારના કોઈ બહુ જ કડવા અનુભવ થયા નથી. સંસારના બધા પ્રસંગોમાંથી એ પસાર થયો નથી. એટલે ગમે તેટલું એને સમજાવવામાં આવે તો પણ યુવાની ઉંમરમાં એમ થાય જ નહીં કે સંસાર અસાર છે, કે સંસાર કડવો છે. એટલે યુવાનનો પણ બહુ ધોખો ન થાય, બાળકનો પણ ધોખો ન થાય. પરંતુ જે વૃદ્ધ થયા છે, જેને સંસારના બધા કડવા અનુભવો, સારા માઠા પ્રસંગો અનુભવ્યા છે, એવા વૃદ્ધ પુરુષને પણ સંસારના અનુભવ છતાં સંસારની આસક્તિ નથી છૂટતી, એ બહુ જ વિચિત્ર બાબત છે. એ વાત શંકરાચાર્યજી અહીંયા જોડે છે કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. Warning, don't અંગમ ગલિતમ, અંગ એટલે શરીર ગળી ગયું છે, સાવ હાડકાનો માળો થઈ ગયો છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ, માથા ઉપર પળ્યા એટલે ધોળા વાળ આવી ગયા, ખોપડું ધોળું થઈ ગયું. દશન વિહીન, દશન એટલે દાંત, દાંત વગરનું મોઢું થઈ ગયું. વૃદ્ધો યાતિ, ઘરડો થઈ ગયો, એટલો કરોડરજ્જુ નબળી પડી ગઈ, ટટ્ટાર ઊભો રહી શકતો નથી, લાકડીનો ટેકો હાથમાં આવી ગયો. વૃદ્ધો યાતિ ગૃહિત્વા એટલે ગ્રહણ કરીને, દંડમ એટલે લાકડી, લાકડીને ટેકે ચાલે છે. આવું ગડપણ આવી ગયું તો પણ તદપીને મુંચત્યાશા પિંડમ, તોય પણ આશા અને તૃષ્ણા, સંસારની વાસના, એનો જે પિંડ છે એ છૂટતો નથી. આ વાત શંકરાચાર્યજીએ કરી છે. ઘરડા હોય તે વિચારી શકે વધારે. આવું કેમ થતું હશે? તો થોડી બહુ મજાની ભૂમિકા જેવી વાત સમજવા જેવી છે. ત્રણ પ્રકારના લોકો સમાજમાં છે. બુદ્ધ પુરુષો, પ્રબુદ્ધ પુરુષો અને અબુદ્ધ પુરુષો. બુદ્ધ, પ્રબુદ્ધ અને અબુદ્ધ ત્રણ પ્રકારના લોકો સમાજમાં છે. પહેલો પ્રકાર છે એ બુદ્ધ પુરુષ. બુદ્ધ એટલે સમજદાર માણસ. અહીંયા બુદ્ધનો અર્થ સમજદાર માણસ, બુદ્ધિશાળી. એવો એક પ્રકાર છે સમાજમાં. એ લોકો કેવા છે? કોને કહેવાય બુદ્ધ, કોને કહેવાય સમજદાર? કે એને સહેજ સંસારનો કડવો અનુભવ થાય, સહેજ એને ટોકર લાગે, તરત જાગી જાય, ડચકારો ઇનફ. આ સમજદાર પુરુષો છે. એને વારે વારે કશું કહેવું ન પડે, સહેજ જગાડો તોય જાગી જાય, સહેજ ઠોકર લાગે ને જાગી જાય.
ઘણા સૂતા હોય ત્યારે તમે જુઓ છો ને કે એને સેજ હજી આમ અડો ત્યાં જ જાગી જાય. એમ સમાજમાં પણ એવા લોકો છે કે જે સેજ કડવો અનુભવ થાય, જ્યાં જ્યાં એને માથું ભટકાય એટલે જાગી જાય, એ માર્ગેથી પાછો જ વળી જાય. વાલિયા લૂંટારો લોકોને, મુસાફરોને લૂંટીને ધન ભેળું કરે અને જીવનનો નિર્વાહ કરે. એનો રોજબરોજનો ધંધો થઈ ગયો. એમાં એકવાર નારદજી ત્યાં આવી ચડ્યા અને નારદજીને વાલિયા લૂંટારાએ પડકાર્યા. સાધુ પુરુષોને મૂકતો નહોતો, એની પાસે જે હોય એ લૂંટી લેવા. એટલે નારદજીને કહ્યું તમારી પાસે જે હોય તે આપી દો. મારપીટ કરતો નથી સાધુ જાણીને, નહીંતર માર્યા વગર હું લેતો નથી, મારે મહેનત તો કરવી જ છે, અને મહેનત વગરનું અમે ખાતા નથી. નારદજી કે મારી પાસે જે છે એ મારે તને આપી જ દેવું છે, અને આપવા માટે જ આવ્યો છે. પેલા મને તું એક વાત બતાવ કે તું આ બધું લોકો અહીંથી નીકળે એ બધાનું ધન સંપત્તિ લૂંટીને તું ભેળી કરે, પછી એનું શું કરે છે તું? મારા હવે એનું શું કરવાનું હોય? મોટો પરિવાર છે, પરિવારમાં આપીએ બૈરા છોકરા ઘરડા મા બાપ બધા છે, તો બધા એનું ગુજરાન કરવા માટે હું આપી દઉં કરે. બહુ સરસ. તું પરિવારને આ બધું પાપ કરીને, અધર્મ કરીને, હિંસા કરીને ધન ભેળવે છે અને ઘરમાં આપે છે, તો એ ઘરના બધા સભ્યો તારા આ પાપમાં ભાગીદાર તો ખરા ને? એમાં પૂછવાનું હોય મહારાજ. એ આમાંથી જ જીવે છે, ગુજરાન કરે છે, તો એમાં ભાગીદાર તો હોય જ ને બધા. તો કે એમ તું માને છે, પણ ખરેખર એ લોકો આમાં ભાગીદાર હોવાનું સ્વીકારે છે? કેમ? તું પાકું કરી લે, પછી મારી પાસે જે છે એ મારે તને આપી દેવું છે, અને મારી પાસે બહુ જ છે. તો એના માટે તું ઘરે જઈને પૂછ્યા એટલે મારે તમારે ભાગી જવું છે, મારે છટકવું નથી. એવું હોય તો તું મને આ વૃક્ષ સાથે, થડ સાથે મને બાંધી દે. અને નારદજીને વાલિયા લૂંટારે દોરડાથી મુશ્કે ટાટ બંને હાથ પગ આખું શરીર વીંટીને બાંધી દીધું. અને વાલીઓ પોતાને ઘરે આવ્યો. કથા જાણીતી છે, લાંબુ કરતા નથી. બધા ઘરના સભ્યોને એક પછી એક પૂછ્યું, માતા પિતા પત્ની બાળકો, કે હું આ તમને લૂંટીને હત્યા કરીને પૈસો લાવું છું, તમે ખાઈ પીને મજા કરો છો, ઉજાગરા મારે છે, જીવના જોખમે જપાજપી મારે કરવાની છે, લેરા તમે ઘરે બેઠા બેઠા કરો છો, અને કેમ પૈસો આવે છે એ આ રીતે મળે છે, તો તમે મારા પાપમાં ભાગીદાર તો ખરા ને? તો ના રે ભાઈ, અમે ક્યાં તને કહીએ છીએ કે તું લૂંટફાટ કર. મા બાપે કહ્યું કે અમે તને પાળી પોષીને મોટો કર્યો, હવે તારે ગળપણ પાળવું એ તારી ફરજ છે. પત્ની કે તમે મને પરણીને લાવ્યો છો, થોડી કે માર્કેટમાં વેચાતી લાવ્યો છો. છોકરાઓ કે તમે એમને આવી રીતે લાયા છો, તો તમારા કર્મે અમને ભેળા કર્યા છે, હવે તમારે ઉછેરીને મોટા કરવા એ તમારી ફરજ. એમાં કઈ અમે કહેતા નથી તમે લૂંટીને લાવો, એ તમારા કર્યા તમે ભોગવો, અમે કોઈ પાપમાં ભાગીદાર નહીં. નારદજી કે મારા જલસા તમે કરો ને પાપમાં કોઈ નહીં? તો પાપમાં નહીં, તમે સારી રીતે લાવવાનું કોણ ના પાડે છે? બાત તો સચ્ચ હે બાત. આટલી જ ઠોકર લાગી લ્યો. સીધા દોડ્યા નારદજીના પગમાં પડી ગયા. મહારાજ આ તો બધા સ્વાર્થી છે, પાપમાં કોઈ ભાગીદાર થવા તૈયાર નથી, જલસામાં જ ભાગીદાર છે. Why do so many people? નારદજીએ કહી લ્યો તો તારે એકલા એ બધા માટે પાપ ભોગવવાનું? મહારાજ આ તો ખોટું કહેવાય છે. બસ. અને વાલિયા લૂંટારા જાગી ગયા. બોલો.
કે પાપ આપણે કરવાનું, આપણે જ ભોગવવાનું, અને એ લોકો એમાં તો કોઈ ભાગીદાર નહીં. તો આવા સંસારમાં આવું કર્મ કરી અને એની સાથે પડ્યું રહેવું એ કોઈ ડાહ્યા માણસનું કામ નથી. સાવ અનપઢ માણસ હતો, પણ જો એક જ ઠોકર લાગી અને નારદજીને કહી દીધું, મહારાજ હું તમારા શરણે છું, તમારી પાસે જે મને જ્ઞાન ઉપદેશ હોય આપો. તો મારી પાસે બસ કીધું હતું ને મારું આપી દેવું છે બધું, તો મારી પાસે જે ખજાનો છે એ રામ નામ છે. બેસી જાઓ અને રામ નામનો જપ કરો, તમારું જીવન ધન્ય થઈ જશે. અને વાલ્યા લૂંટારાને રટલી લાગી, બેસી ગયા. એવું પલાઠી વાળીને બેઠા. જે આમ કરડા હોય ને એ પછી ધ્યાન ભજન નિયમમાં કરડા થાય. પલાઠી વાળીને બેઠા બેઠા ઉઠે બીજો, નહીં ખાવું નહીં પીવું નહીં ક્યાંય જવું કંઈ નહીં. તે રાફડો થઈ ગયો. એને સંસ્કૃતમાં વાલ્મિક કહેવાય રાફડાને, એટલે નામ પડ્યું વાલ્મીકી ઋષિ. અને મહાઆદિ કવિ વાલ્મીકી થયા. એક જ ઠોકર લાગી. આને બુદ્ધ પુરુષ કહેવાય, સમજદાર માણસ કહેવાય. સંત દયાળ દાદુ જંગલમાં રહેતા, ભગવાન રામનું ભજન કરતા. કોઈક લોકો એની પાસે સત્સંગમાં આવતા. એમાં રજબ કરીને એક મુસલમાન છોકરો પણ આવતો. એમાં રજબના લગ્ન ગોઠવાયા ને પરણવા જતો હતો. માથા ઉપર 1.5 હાથનો સાપો, કલંગી નાખેલી, જરિયાની વસ્ત્રો અને દુલ્હાના સ્વાંગમાં સાથે બધા લોકો અને જાન નીકળી. તો એને થયું કે ગુરુ મહારાજને પ્રણામ કરતો જાઓ ને પછી જાઓ. દાદુ દયાળને પગે લાગવા આવ્યો. દાદુ દયાળે કીધું, અરે રજબ ये क्या? રજબને કઈ ખબર નહીં કે આના લગ્ન લેવાઈ ગયા છે. એટલે મુખમાંથી વેણ નીકળી ગયા, રજબ તુને ગજબ કિયા, રજબ તુને ગજબ કિયા, શિર પર ધરા મોડ. વરરાજાનો મોડિયો માથે મૂક્યો. રજબ તુને ગજબ કિયા, શિર પે ધરા મોડ, આયા થા હરિ મિલન કો ઓર ચલા નરક કી ઠોર. એ જ સમયે એને મોડિયો ઉતારી નાખ્યો ગુરુ મહારાજના ચરણમાં. લ્યો મહારાજ પરણવું જ નથી. અને રજબ ત્યાં રોકાઈ ગયા અને મહાસત્પુરુષ થયા, સાક્ષાત્કારી સંત. રામ નામમાં એવા ડૂબી ગયા. રજબે એટલા બધા સરસ કીર્તનો રચ્યા છે, એવો ઉપદેશ રચ્યો છે કાવ્યાત્મક, 2 ઘડી છક થઈ જાય. મુસલમાન પણ રામ નામમાં ડૂબી ગયા. હવે આવી રીતે જાગવું એ બુદ્ધ પુરુષો વગર થાય. આપણે રવિશંકર મહારાજ 1960માં મહારાષ્ટ્રથી ગુજરાત રાજ્ય જુદું થયું, સ્થાપના થઈ. જેને હાથે એ રવિશંકર મહારાજ ગાંધીજીની સાથે રહીને ખૂબ લોકસેવા કરી, મુખ સેવક. બ્રાહ્મણનું ખોળ્યું, 4-5 ચોપડી ભણ્યા છે, પણ જ્ઞાન અને બોધ તો એનો. જીવનના પ્રારંભના કાળમાં કેવી એક ટકોરે જાગે એવા પુરુષો હોય છે. કંઈક પોતાના સંબંધીને ત્યાં કંઈક એવો પ્રસંગ હશે એટલે રવિશંકર મહારાજ ગયા. તો એમાં એના જોડા ચોરાઈ ગયા, બૂટ શૂઝ. તો રવિશંકર મહારાજ કે મારો આ કોણ લઈ ગયું? કે ભાઈ આ તો ભાઈ લોકો છે ઉઠાવી જાય એમ. આપણે એવું રવિશંકર મહારાજ કે આપણે એવું રાખવું શું કામ જોઈએ કે લોકો લઈ જાય? હોય તો લઈ જાય ને, અને લઈ જાય પછી દુઃખ ને, રાખવું જ નહીં. આટલી જ વાતમાં રવિશંકર મહારાજ જાગ્યા કે જિંદગીમાં કંઈ રાખ્યું જ નહીં, બધું છોડી દીધું. ઘર, ખોરડા, માલ, મિલકત જે હતું એ બધું જ લોકસેવામાં દાનમાં આપી દીધું. અને સાવ અકિંચન 2 જોડી કપડાં રાખ્યા, બાકી આખી જિંદગી ભર આ ડોહાએ કાંઈ રાખ્યું નહીં. સેવા જ કરવી, કાંઈ હોય તો લઈ જાય ને. વિચાર કરો આવું થવાય કેમ? અને આપણા જે 5 સાધુના વર્તમાન કહેવાય એવા પણ કાંઈ એટલે કાંઈ ન રખાય. કે કાંઈ હોય તો દુઃખ થાય ને, પાસે ન રખાય, મનમાં ન રખાય. આવી ગાંઠ વાળ લીધી, બોલો. હોય તો દુઃખ ને.
નિર્માન એવા, નિષ્કામ એવા, નિર્લોભ એવા, નિષ્ણેય એવા, નિસ્વાદી એવા. નિસ્વાદ એટલે ખીચડી ને છાશ અને રોટલો ને શાક, બે જ વસ્તુ જમે, ત્રીજી વસ્તુ જમે નહીં. અથાણું જિંદગીભર ચાખ્યું નહીં. એલચીનો દાણો ભૂલમાં ખવાઈ જાય તેથી ઉપવાસ કરે. આવો રવિશંકર મહારાજ વિચાર કરો તમે. એક જ ઠોકર લાગી જોડા લઈ ગયા, આપડા લઈ જાય બીજાને પહેરીને વિયા જાય. અને કોઈ કે તમારા નથી તો અમારે શું કામ લઈ જાય? આ જાગવાની ક્યાં વાત આવે કયો છે? એટલે બુદ્ધ પુરુષો એ છે કે એને સવળો વિચાર આવે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું છે ને, અવળા વિચારનો ત્યાગ કરીને સવળો વિચાર ગ્રહણ કરે. હરી હરી આવા બુદ્ધ પુરુષો હોય છે. આપણે હિંમતનગર અરોડાના મોહન બાપા, જે હવે હમણાં જ અક્ષરવાસી થયા, 45ની આસપાસની અવસ્થા હશે, ઘરે હતા, સંસારમાં હતા, હરિભક્ત, ભગવાન સ્વામિનારાયણનું ભજન કરનારા, નિષ્ઠા, સારામાં સારા. પણ એમાં એને કેન્સર થયું, નિદાન થયું. બાપા ભજનમાં જ બેસી ગયા કે હવે આપણું કરી લઈએ, જો આવી ગયું નજીક, અને હવે પછી આમાં કાચું ન રખાય. નહીતર કેન્સર થાય તો મારે ફાંફા મંડે મારવા, ઘરે નજીક આવી ગયું, હજી આ વ્યવસ્થા કરી લો, પેલી વ્યવસ્થા કરી લો, આ થઈ ગઈ. સંસારની પ્રવૃત્તિઓ મંડે સૌ પેલું કરવા. આ કે હું મારું કરી લઉં, હવે તમારે જે કરવું એ કરો, છોકરાઓ જો આ રાખો બધું. એ બાપા ભજનમાં લાગી ગયા. બસ 24 કલાક ભજન ભજન ને ભજન. શું ભજન? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અખંડ તાર લગાડ્યો. તે 2 મહિના થયા કેન્સર ભાગી ગયું. જો એવો ચમત્કાર થયો તો ડોહો સાજા થઈ ગયા. ડોસા તો હતા નહીં, 45 આસપાસની ઉંમર, સાજા સાવ નક્કર કેવા, પણ વઘેડા જેવા, કોઠીમાં ચીબડા જેવા થઈ ગયા, તાજા. લે ડંખે નહીં, એવા નરવા થઈ ગયા. નરવા થઈ ગયા, પણ નક્કી કરી નાખ્યું કે હવે આ અવસ્થાએ બસ આપણે ભજન કરવું છે આખી જિંદગી. ઘરે રહીને સાંખ્યયોગી થઈ ગયા, સંસારમાં રહીને સાધુ જેવા વર્તમાન ધારણ કર્યા. Great content needs a great... અને જ્યાં ઓળખાણ હોય થોડું ઘણું તો તેમ એમ લાગે કે અહીંયા કોઈ જીવવામાં મજા નહીં આવે, એટલે સાવ નિવૃત્તિ લઈને સાંખ્યોગે ભજન મીંડા કરવા. ભાલજા સાહેબના મંડળમાં એમાં સત્સંગમાં જાય તો એમણે જાણ્યું કે આમણે તો સંસારમાં સાંખ્યોગ લઈ લીધો છે, અને પાછું ભગવા પહેરવા નથી, કારણ કે એ કરતાં આ વધારે સારું છે. અને આટલી ઉંમરે હવે ભગવા પહેરવા એ ઠીક નહીં. કોઈ વળે એમ કે કાંઈ ત્યાં રાખ્યો નહીં હોય તે આવ્યો, એવું થાય. કે ભાલજાભાઈ કે મોહનભાઈ તમારે જો કામ કરી લેવું હોય ને તો હું તમને ઠેકાણું બતાવું, એમાં જોડાવો અને જિંદગી સફળ કરી લ્યો. બતાવો બાપા. અને એમણે રાજકોટ ગુરુકુળ શાસ્ત્રીજી મહારાજને બતાવ્યા, અને આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને સમર્પિત થઈ અને રાજકોટ અમદાવાદનું એકાઉન્ટ વિભાગ વર્ષો સુધી એમણે સેવા કરી. પણ તમારું કોમ્પ્યુટર પાછળ રહી જાય એટલી સ્પીડમાં કેલ્ક્યુલેશન કરે. હો, કેલ્ક્યુલેટરને પાછળ રાખી દે. હજી તમે આમાં બટન દબાવો ત્યાં તો આમાં 2-5-5ની રકમ આડીને 83 આમાં ખાલી દોડ્યા જ જાય. આમ કેલ્ક્યુલેટર કોમ્પ્યુટર પહેલાં એ હિસાબ આપી દે તમે, એટલું મગજ કામ કરે મેથેમેટિક્સ. એવું એ તો આપણે ગજબ જોયું. પણ એવી સેવા, એવી પાછું એવું ભજન, એવા વ્રત, એવા નિયમ, પૈસે ટકે પણ પાછી ઘરમાંથી એવી સેવા, ખૂબ જીવન સરસ જીવી. એક જ ટકોર. આને કહેવાય બુદ્ધ પુરુષ, સમજદાર પુરુષ. આપણે ભવસંભવમાં કે હરિસ્મૃતિમાં એક પ્રસંગ કયો છે. ગોખરવાડામાં અર્જુનભાઈ હતા. મંદિરે સાધુઓ આવ્યા ને એકાદશીનો ઉપવાસ હતો, તે અર્જુન ભગતને થયું કે આપણે બારસનું પારણું કરાવીએ. એટલે ઘરેથી ગોરસનું માટલું, દહીંનું માટલું, માટીના વાસણ માટલામાં પહેલાં જમાવતા ને, હવે ક્યાં સ્ટીલ પિત્તળના, ત્યારે એવા વાસણો હતા, પિત્તળ ત્રાંબાના હતા, કલઈવાળા બધા.
પણ માટીના માટલામાં તમે દૂધ દહીં જમાવો અને જે સ્વાદિષ્ટ થાય એ મેટલમાં ન થાય, ધાતુમાં ન થાય. એની ગોરસ જ એને કહેવાય કે માટીના કાળા રંગના માટલામાં ગોરસ જમાવો તમે અને પછી તમે જમો, વારે વાહ, તમારે 110 વર્ષ સુધી ચશ્મા ના આવે એવું એ વસ્તુ જ જોઈએ. મથુરામાં હજી જો માટલાઓમાં આમ ગોરસ જમાવતા હોય, એ દહીંનો સ્વાદ જ જુદો હોય. એટલે માટલું લઈને નીકળ્યા એટલે ઘરવાળીએ કીધું, જુવાન ઉંમર, એ ક્યાં લઈ જાવ છો? કે સાધુ આવ્યા છે પારણું કરાવવા, ખીચડીને દહીં જમે. બાઈકી એટલું બધું ન લઈ જવાય, લઈ જાવ થોડું, એક તાંસળી જેટલું લઈ જવાય, પણ કે આખું માટલું લઈ જવાય? 2 ભેંસનું દૂધ, એનું ગોરસ આવડું મોટું મોટો હાંડા જેટલું, એમાં શું વાંધો? ક્યાં કઈ રોજ રોજ દેવું છે? આગી આગે ક્યાંથી રહીએ? અમે દોઈને વાહિદા છાણ મૂતર ઊંચું થયા તઈ દૂધ દોવાય છે, ભેળું થાય છે બધું, આખો દી ભેંસુની વાહ વાહ દોર થઈને રખડી તઈ થાય. હા, લઈ જવું છે. હવે બે સાનું મનું, હા બે સાનું મનું, હે જપાજપી થઈ લ્યો, આ તો લીલા થઈ. માટલાનો કાટલો એને જાયલો, ભગતે માટલાનું પેટ જાયલું, જપાજપી થઈ કે કાટલો તૂટીને બાઈના હાથમાં રહી ગયો, માટલું ગોરસનું આના હાથમાં રહી ગયું. એ તો છે જ ને, જેની કોઈ ભગવાન હોય એની જીત થાય. અને ભગવાનના કામમાં જે આડા આવે એના હાથમાં કાટલા જ રહે, બીજું કાંઈ ના. અને જે ભગવાન તરફ હાલે એના હાથમાં માટલા જ રહે, ગોરસ જ રહે. એટલે આવે ને સાધુઓને આપ્યું, પણ સાધુ ઓળખી ગયા બાઠું કા. હા, આવામાં કોઈ જમાવે નહીં. આવું કેવું ફેંકાઈ ગયેલા પાટલા જેવું? કેમ ભગત આવું છે? એ બધે કઈ નહીં, ગોરસ છે ને, જમો જમો. ના પણ ના, હા બધું એવું ને એવું. ચહેરો ધગી ગયો ને, જુવાનને ખોટું લાગી ગયું ને, એટલે ચહેરો કહી દે ને, લાલ આંખ્યો થઈ, ટસરું ફૂટી ગઈ હોય, રૂવાડાનો તરાક જેમ ઊભા થઈ ગયા, ઓળખાય તો જાય, નાકના ફોયણા થઈ ગયા ઊંચા નીચા. એટલે સાધુ કે આ બાજીને જ આવ્યો છે. અને ત્યારે તો બહુ બનતું એવું, હજી હોય પણ ત્યારે તો વધારે થતું. એટલે સાધુ થોડું દહીં લીધું, ઠાકોરજીને ધરાયું, પછી એને છાશ બનાવીને પારણા કરી લીધા. અને ભગતને માટલું પાછું આવ્યું. ભગત કે હું ન લઈ જાઉં, તો ના અમારા હમ તમે લઈ જાઓ. એટલે માટલું પરાયણે પાછું આપ્યું. એટલે બૈરાઓ તો રાજી થયા, સાધુ સમજદાર છે, થોડુંક જ લીધું, જો પાછું લઈ આવ્યા. એ જૂના સંતો આવી રીતે ઘરમાં મેળ કરાવતા. ઘી આવ્યું હોય એટલું ન વાપરે, થોડુંક વાપરે, 90% પાછું જવા દે. એટલે ઓલા લોકોનું ગુણ આવે. થતો સત્સંગ ને અત્યારે ગમે એટલું આપો ઓછું જ પડે. આખી રીત બદલી ગઈ. જોકે બધા એવા નથી હોતા, પણ ઘણા જગ્યાએ પાછો વિવેક ન હોય. જેટલું આવ્યું હોય ને એટલો ભાત ને બધું રાંધી નાખે. હોય 10 જણા જમવાના ને 50 જણાનો ભાત રાંધે, પછી બધું ઉકળે નાખી દે, કોઈ ખાય નહીં, બગાડ કરે. એટલે એ સમજવું જોઈએ, આવ્યું એટલું ન રાંધી ન ખાય. કેટલા માણસો, કેટલું આ સહેજ પણ અન્નનો બગાડ ન થાય, રાંધેલા અન્નનો કે કાચા અન્નનો, એ વિવેકથી વાપરવું જોઈએ. પણ અર્જણ ભગતને માઠું બહુ લાગી ગયું. મારું 2 બળદની હારે ત્રીજો બળદ થઈને કામ કરીએ અને આટલી બધી સંસારમાં ઉપાધાપી કરીએ, અને જ્યારે ક્યાંક સાધુ સંતો ભગવાનને અર્થે વાપરવાનું હોય ત્યારે આવી શિરાજોરી કરે. એટલે આવા સંસારમાં રહીને કરવું છે શું? વૈરાગ્ય થઈ ગયો. લાંબુ ચરિત્ર આપણે ભવસંભવમાં હરિસ્મૃતિમાં કીધું છે, બહુ સરસ કીધું છે. એટલે અહીં બહુ લાંબુ નથી કરતા, પણ સંસાર છોડી દીધો. જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે જતા રહ્યા અને સાધુ થયા. દીક્ષા અપાવી આચાર્ય શ્રી પાસે. નામ પડ્યું ધર્મ સ્વરૂપદાસજી સ્વામી. એ આપણે એ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી અને અક્ષર પુરુષોત્તમના યોગીજી મહારાજ એ જુનાગઢમાં સાથે હતા, અને સાથે વાસણ માંજવાની, ગૌશાળાની સેવા સાથે કરતા. એમ ધર્મ સ્વરૂપદાસ સ્વામી યોગીજી મહારાજ કરતા મોટી ઉંમર. પણ યોગીજી મહારાજ કહેતા કે એ વ્રત સાધુની સેવાની જે શ્રદ્ધા, એ તો કેવું પડે કે અમે જુવાન હોઈએ તો અમારા હાથમાંથી વાસણ લઈ લે, મને સેવા કરવા દે, અને અમે જઈએ તો ઉલટાનું એને દુઃખ થાય કે લ્યો મારી સેવામાં ભાગ પડાવવા આવ્યા. એટલે આપણને એમ થાય કે આરો હાલો મદદ કરવા આવ્યા, અને ઓલાને એમ થાય કે તમે આવ્યા ભાગ પડશો, તો વધારે વાસણ પોતાની બાજુ ખેંચી લે. એવા શ્રદ્ધાવાળા એ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી વૃદ્ધ ઉંમરે પણ હતા. તો એ કોણ કે
આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, એમના ગુરુ પુરાણી ગોપીનાથદાસ સ્વામી, એમના ગુરુ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી, એમના ગુરુ બાલ મુકુદાસજી સ્વામી, એમના ગુરુ ગુણાતીતાનંદ સ્વામી. એટલે ગુણાતીતાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને હાથે દીક્ષિત થયેલા. પણ એ શ્રીજી મહારાજ, એમના પછી ગુણાતીતાનંદ સ્વામી, એમના શિષ્ય બાલ મુકુદાસજી સ્વામી. બાલ મુકુદાસજી સ્વામીએ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને, ધર્મજીવનદાસજી સ્વામીને, નામ એટલે બોલવું પડે કે ઘણી જગ્યાએ શાસ્ત્રીજી મહારાજ હવે લખાય. સૌ પોતે થોડું ભણ્યા હોય એનું શાસ્ત્રીજી મહારાજ એવું લખે. સંપ્રદાયમાં હવે એવું બધું બહુ થઈ ગયું છે, બધાને મહારાજ જ થઈ જવું છે. એમને બાલમુકુદાસજી સ્વામીએ 14 વર્ષની ઉંમરે કંઠી પહેરાવેલી અને પાર્ષદ થઈને એમની સાથે સ્વામી રહેલા. એટલે આમ જુઓ તો શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, એના બાલમુકુદાસજી સ્વામી, એમાં શાસ્ત્રીજી મહારાજને, એના આપણે આટલું જ નજીક છે, આટલું નજીક છે. એટલે આપણે જે પુરુષોત્તમપણાની જે વાતો છે એ એટલી બધી આપણને ઓથેન્ટિક લાગે કે વર્ષો થોડા વી ગયા છે. જેને સાંભળી હતી કર્ણોપકર્ણ નહીં, સન્મુખ બેસીને, એ જેની પાસે ઉછરીને મોટા થયા એની કાનો કાન બીજાએ સાંભળી અને એ આપણે સાંભળી. એટલે એ વસ્તુ મહત્વની છે. એટલે આપણે ઘણા નથી આમ કહેતા હોતા કે આવા ગુરુનો આપણે છે એનું ગૌરવ રાખવું, કે આપણે કોના છીએ. પણ હું એનાથી બહુ ઉલટું આ સંતોને આપણા જે છે ને આગળ એને કહું છું. હું મહારાજ નહીં કહું. આપણે કેમ યાદ રાખીએ કે હું સહજાનંદ સ્વામીનો છું? આપણે કોના છીએ? ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના છે, બાલ મુકુદાસજી સ્વામીના છે, ધર્મ સ્વરૂપદાસજી સ્વામીના, ગોપીનાથદાસજી પુરાણી સ્વામીના, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના, જોગી સ્વામીના. એમ આપણે એમ છે એમ ગૌરવ રાખવાનું. હું એનાથી ઉલટી વાત કરું, હું એ લોકોને સંભળાવું. તમે જોઈજો, યાદ રાખજો, આ અમારા છે એટલું યાદ રાખજો. અમે તો રાખશું જ, અમે ક્યાં જઈશું? અમારે રાખવું પડે જ. કઈ તો માંડ બળ રહીએ કે અમે કોના છીએ એમ કરીએ તો કઈક આમ કોંટો ચડે. બાપા તમે યાદ રાખજો કે આ કોના છે, અમારા છે. અમે યાદ રાખશું અમે કોના છીએ, તમે યાદ રાખજો કોના છે. તમે ભૂલી જતા નહીં કે આ કોના છે. અમે કઈ બીજા જેના તેના રેંજી ભેંજીના નહીં, તમારા છે. તમારે યાદ રાખવું જોઈએ કે આ અમારા છે. બાપા છોરો કછોરો છે, આડાવડું થોડું થઈ જાય, પણ તમારે થોડું માવતર છો, કમાવતર ન થવાય. અડધી રાતે સાંભળી જો, ફરી આ બધાની હાજરીમાં કહી છે કે તમે યાદ રાખજો કે આ કોના છે, અમારા છે. બસ તો તમારે ધ્યાન રાખવાની ફરજ તમારી છે. Need a UGC video. લાગી અને અર્જુન ભગત જાગી ગયા, સાધુ થયા, સંસાર મૂકી દીધો. બાલ્યા લૂંટારામાંથી વાલ્મીકી, રવિશંકર મહારાજ સત્પુરુષ જેવા જીવન થઈ ગયા, સત્પુરુષ થઈ. આ બધાને શું કહેવાય? બુદ્ધ પુરુષો કહેવાય. આપણે વિચાર કરવાનો આપણે શેમાં છીએ.